ક્યારે તમારા મનમાં આ સવાલ થયો છે કે શું મૃત વ્યક્તિની આંગળીથી સ્માર્ટફોન અનલોક થઈ શકે? સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર તમારી આંગળીની લકીરો સ્કેન કરે છે. દરેકનું ફિંગરપ્રિન્ટ અનોખું હોય છે અને આ સેન્સર તેને ડિજિટલ ડેટામાં ફેરવીને ફોન અનલોક કરે છે. પણ અહીં ટ્વિસ્ટ છે. આધુનિક સેન્સરમાં લાઇવનેસ ડિટેક્શન હોય છે, જે ફક્ત જીવિત આંગળીને જ ઓળખે છે. 3 પ્રકારના સેન્સર હોય છે: ઓપ્ટિકલ, કેપેસિટિવ અને અલ્ટ્રાસોનિક. ઓપ્ટિકલ પ્રકાશથી, કેપેસિટિવ વીજળીના પ્રવાહથી અને અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોથી કામ કરે છે. અલ્ટ્રાસોનિક સૌથી અદ્યતન છે, જે નકલી કે મૃત આંગળીને તરત નકારી દે છે. પણ શું મૃત વ્યક્તિની આંગળી કામ કરે? કદાચ મૃત્યુના થોડા કલાકોમાં જો ત્વચા સામાન્ય હોય તો ઓપ્ટિકલ કે કેપેસિટિવ સેન્સર ફોન ખોલી શકે. પણ 12-24 કલાક પછી નો ચાન્સ. ત્વચા સુકાઈ જાય છે, વીજળીનો પ્રવાહ બંધ થાય છે અને અલ્ટ્રાસોનિક સેન્સર તો એકદમ ના કહે છે. તો દોસ્તો, આજના સ્માર્ટફોનની સુરક્ષા ગજબની છે. તમારો ફોન સુરક્ષિત છે, પણ તમે શું માનો છો? કોમેન્ટમાં જણાવો.